जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चरनी अंदर चैप्टर नंबर 8 में આપણે 8.2 માં પ્રથમ 6 દાખલાનો અભ્યાસ કર્યો હતો। આજે 7મા દાખલાથી જોઈએ। સેમ પેટર્નવાળા દાખલા છે, બહુ સરસ છે। 7મો દાખલો કીધો છે કે દૂધવાળાએ પોતાની ભેંસ 20,000 રૂપિયા લેખે વેચી, પણ કેટલી? 2 ભેંસ। ચાલો, આ 2 ભેંસ ની વેચાણ કિંમત છે 20,000 રૂપિયા। એનો મતલબ કે દરેક ભેંસની વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? આપણા મત મુજબ 10,000 રૂપિયામાં વેચી, બરાબર। હવે એમાં એક ભેંસમાં 5% એને નફો થયો છે અને એકમાં ખોટ ગઈ છે। તો પહેલાં નફાની વાત કરીએ કે ભાઈ 5% નફો। હવે ટકામાં છે, ટકા એટલે 100 ઉપર હોય। એનો મતલબ કે જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો નફો જે છે 5 રૂપિયા થયો। તો એની વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? તો કે વેચાણ કિંમતનું સૂત્ર છે મૂળ કિંમત વત્તા નફો। મૂળ કિંમત છે 100 રૂપિયા, નફો છે 5, તો આ મને મળશે 105 રૂપિયા એની વેચાણ કિંમત। ક્યારે? કે જ્યારે મૂળ કિંમત 100 રૂપિયા હોય ત્યારે। આપણે મૂળ કિંમત જ શોધવાની છે કે જો 105 રૂપિયા વેચાણ કિંમત તો 100 રૂપિયા મૂળ કિંમત છે। તો આપણી વેચાણ કિંમત કેટલી છે? 10,000 રૂપિયા। तो मूल किंमत કેટલી હશે? तो मूल किंमत માટે बराबर 10,000 गुणिया 100 छेदमा 105। 21 पंचा 105 અને 20 पंचा 100। આ બેનો ગુણાકાર કરો તો આ તમને મળશે 2,00,000 છેદમાં 21। હવે આ તમારી જાતે તમારે કમ્પ્લીટ કરવાનું છે ને કેટલા રૂપિયા આવે એ તમારે શોધવાના છે। ક્લિયર? એટલે આ નફાવાળી ભેંસનું આપણે વાત કરી લીધી। હવે ખોટની વાત કરીએ। જે બીજી ભેંસ વેચી છે એમાં 10%ની ખોટ જાય છે, બરાબર। કેટલી ખોટ જાય છે? ખોટ છે 10%। 10% ખોટનો મતલબ શું થયો? 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર 10 રૂપિયા ખોટ ગઈ, બરાબર। કે ભાઈ 100 રૂપિયાની मूल किंमत पर 10 રૂપિયા ખોટ છે, તો એની વેચાણ કિંમત કેટલી થશે? વેચાણ કિંમત એટલે થાય મૂળ કિંમત ઓછા ખોટ। મૂળ કિંમત છે 100 રૂપિયા, ખોટ છે 10 રૂપિયા, આ મળશે 90 રૂપિયાની ખોટ આવશે। ક્યારે? કે 100 રૂપિયાની વેચાણ કિંમત હોય તો, સોરી મૂળ કિંમત હોય તો 90 રૂપિયા એની વેચાણ કિંમત છે, तो मूल किंमत है 100 रूपिया। हवे आपणी वेचाण किंमत है 10,000। 10,000 रूपिया में भैंस सारी कहवाय आम तो केटला थाय? तो मूल किंमत बराबर 10,000 गुणिया 100 भाग्या 90। 1 मींडू कैंसल करो, तमने मळशे 1,00,000 भाग्या 9। आ जे कांई आवे आ तमारो आंसर आवशे। क्लियर? नेक्स्ट एक्जाम्पल बाजू जोईए। 8मो दाखलो। 8मा दाखलामां तमने कीधुं छे कि एक टीवी नी किंमत 13,000 रूपिया छे। चालो, आ टीवी नी किंमत 13,000 रूपिया छे मूळ किंमत। एना उपर 12% जीएसटी छे। आ टेक्स हमणां लगाड्यो ने सरकारे। तो टीवी खरीदવું હોય તો કેટલા રૂપિયા દેખો? જો હવે કોઈ પણ પ્રકારનો જે ટેક્સ હોય ને એ છાપેલી કિંમત ઉપર હોય। આ છાપેલી કિંમત અને ટેક્સ બંને ભેગા થઈને આપણે ચૂકવવા પડે, આપણે જો ખરીદવું હોય તો। તો એનો મતલબ કે આ જે ટેક્સ છે એ ખરીદનાર વ્યક્તિ ઉપર છે। મેં ખરીદવું હોય તો મારે દેવાના છે, તો કેટલા ટેક્સ થઈ જોઈએ? હવે ટકાવારીમાં હોય એનો મતલબ શું થયો કે 100 રૂપિયા છાપેલી કિંમત तो 12 રૂપિયા आ जीएसटी। तो एनी वेचाण किंमत केटली थई गई अथवा तो आपणी खरीद किंमत? तो पहलू तो आवशे एमां छापेली किंमत
અને એમાં GST ઉમેરો. છાપેલી કિંમત છે 100, GST 12, 112 રૂપિયા આપણે ચૂકવવા પડશે જો લેવું હોય તો. ક્યારે? કે જ્યારે 100 રૂપિયા એની છાપેલી કિંમત હોય અને ટેક્સ હોય 12 રૂપિયા. હવે આપણે તમારે 13,000ની કિંમત છે, બરાબર? કે 13,000 આપણે જનરલી એમ વાત કરી કે ભાઈ 100 રૂપિયા છાપેલી કિંમત છે, તો ખરીદ કિંમત અથવા વેચાણ કિંમત દુકાનદારની 112 રૂપિયા GST સહિત થાય. તો જો 13,000 રૂપિયા છાપેલી કિંમત હોય તો આ કેટલા થશે? તો આપણા માટે આવશે ખરીદ કિંમત 13,000 રૂપિયા ગુણ્યા 112 છેદમાં 100. આ એક એક મીંડું કેન્સલ કરી દો. 130 ગુણ્યા 112, તો આપણે 112 ગુણ્યા 13 એટલે 1120, 6, 3, 3, 6, 5, 4, 1 પાછળ એક મીંડું એટલે 14,560 રૂપિયા આ આપણી ખરીદ કિંમત થાય. હવે ધારો કે ટેક્સ શોધવો હોય તો શું કરવું પડે? આમાં મારે મને પૂછ્યું કે ભાઈ GST કેટલો થાય, તો કે GST એટલે શું થયું? તો કે GSTમાંથી ખરીદ કિંમત અને છાપેલી કિંમતની કરો બાદબાકી. ખરીદ કિંમત આપણી કેટલી છે? 14,560. છાપેલી કિંમત છે 13,000 રૂપિયા, તો આ આવશે 1,560 રૂપિયાનો ટેક્સ લાગુ પડશે, 12% 13,000ના, બરાબર? નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરી, 9મો દાખલો. 9મા દાખલામાં તમને એવું કીધું છે કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% વળતરમાં ખરીદ્યા. ચાલો, એણે બૂટ ખરીદ્યા સ્કેટિંગના, 20% એમાં વળતર એને મળે છે, બરાબર, ડિસ્કાઉન્ટ. જો એણે 1,600 રૂપિયા આપ્યા હોય એટલે એની ખરીદ કિંમત જે છે એ કેટલી થઈ? 1,600 રૂપિયા. તો એની છાપેલી કિંમત આપણે શોધવાની છે. જે કાંઈ ડિસ્કાઉન્ટ જે હશે એ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય, બરાબર? તો આપણી પાસે સીધી વાત છે કે ભાઈ 100 રૂપિયા છાપેલી કિંમત, તો વળતર 20 રૂપિયા છે, બરાબર? 20% ડિસ્કાઉન્ટ છે. તો એની ખરીદ કિંમત કેટલી થઈ જાય? તો કે ખરીદ કિંમત કેવી રીતે શોધશું? તો કે છાપેલી કિંમતમાંથી વળતર તમે ડિસ્કાઉન્ટ બાદ કરી દો. હવે છાપેલી કિંમત કેટલી છે આપણી? 100 રૂપિયા. વળતર કેટલું છે? 20 રૂપિયા. આ 80 રૂપિયા એની ખરીદ કિંમત થઈ. ક્યારે? કે જ્યારે છાપેલી કિંમત 100 હોય ત્યારે. તો લખીએ કે ભાઈ 80 રૂપિયા એની ખરીદ કિંમત છે, 100 રૂપિયા જ્યારે છાપેલી કિંમત હોય ત્યારે. આપણી ખરીદ કિંમત છે 1,600 રૂપિયા. તો એવા સમયે એની છાપેલી કિંમત કેટલી હશે? તો લઈએ આપણે છાપેલી કિંમત 100 ગુણ્યા 1,600 ભાગ્યા 80. આ એક મીંડું ગયું, 8 દુ 16. તો તમારી છાપેલી કિંમત આવી ગઈ 2,000 રૂપિયા. આ 2,000 રૂપિયા એની છાપેલી કિંમત હશે, એના ઉપર 20% છે એ વળતર મળ્યું છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, 10મો દાખલો. હવે 10મો અને 11મો બંને સિમિલર છે, બરાબર? એક 5400 રૂપિયામાં મેં હેર ડ્રાયર ખરીદ્યું. મેં એટલે મેં નહીં, અહીંયા વાળ જ નથી, તો હેર ડ્રાયરની શું કરવી? આ હેર ડ્રાયર માટેની ખરીદ કિંમત છે 5400 રૂપિયા. હવે આ GST આના ઉપર મેં દીધો છે 18%. તો GST પહેલાંની કિંમત. GST કોના ઉપર લાગે? છાપેલી કિંમત ઉપર. એટલે આપણે શોધવાની છે છાપેલી કિંમત. 100 રૂપિયા છાપેલી કિંમત, તો GST થાય 18 રૂપિયા. તો GST સહિતની કિંમત એટલે કે જે ખરીદ કિંમત છે એ કેટલી થાય આપણી? કે 100 + 18 એટલે 118 રૂપિયા આપણી ખરીદ કિંમત થાય. ક્યારે? કે જ્યારે 100 રૂપિયા એની છાપેલી કિંમત હોય તો. બરાબર? 100 રૂપિયા છાપેલી કિંમત GST પહેલાંની, તો ખરીદ કિંમત GST સહિતની 118 રૂપિયા છે.
તો આ જે ખરીદ કિંમત છે એ આપણી જીએસટી સહિતની છે કે જો 5400 રૂપિયા ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હશે? છાપેલી કિંમત બરાબર 5400 ગુણ્યા 100 118 ભાગાકાર તમારી જાતે તમારે કરવાના રહેશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ. 11મો દાખલો. એક વસ્તુ આ જ રીતના છે 18% જીએસટી સાથે. જીએસટીનો સ્લેબ કેટલો આપ્યો છે એને? 18%. 1239માં ખરીદવામાં આવે છે એટલે આપણી ખરીદ કિંમત કેટલી થઈ ગઈ છે? 1239 રૂપિયા. તો છાપેલી કિંમત શોધો. બરાબર? સેમ પેટર્ન છે કે ભાઈ 100 રૂપિયા છાપેલી કિંમત હોય તો જીએસટી 18% એટલે 18 રૂપિયા છે. તો આપણી ખરીદ કિંમત કેટલી થઈ જાય? ખરીદ કિંમતમાં બે વસ્તુ આવશે. એક તો છાપેલી કિંમત અને એના ઉપર લાગતો ટેક્સ એટલે 118 રૂપિયા થઈ ગયા ખરીદ કિંમત. હવે આપણે છાપેલી કિંમત શોધવી છે તો કે ભાઈ 118 રૂપિયા જ્યારે ખરીદ કિંમત છે ત્યારે છાપેલી કિંમત છે તમારી 100 રૂપિયા. તો ખરીદ કિંમત જો 1239 રૂપિયા હોય તો છાપેલી કિંમત કેટલી હશે? ભાઈ છાપેલી કિંમત બરાબર 1239 ગુણ્યા 100 આ 118 ભાગાકાર તમારી જાતે તમારે કરી લેવાનો છે. ક્લિયર? હવે મિત્રો 8.2 આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું આપણે ભણશું. આપણે હવે થોડાક ધીમે ધીમે જશું, કાંઈ ઉતાવળ નથી આપણી પાસે. પરીક્ષા બહુ જ આપણી લેટ આપવાના છે આ લોકો. ધીમે ધીમે ભણીએ, કોઈ હાર્ડલ કર્યા વગર. તમે પણ શાંતિથી ભણજો. નેક્સ્ટ મંથ આપણી પહેલી સત્રાંત પરીક્ષા પણ આવશે એટલે થોડુંક રિવિઝનનો ટાઈમ તમને મળે એટલે આપણે લેક્ચર છે એ થોડાક નાના નાના કરતા જશું અને લગભગ સિલેબસ છે એ તમને 20 તારીખ પહેલાં મળી જશે. બરાબર? ફર્સ્ટ સેમેસ્ટરનો જે કાંઈ છે એની કઈ રીતે લેવાશે, શું તારીખ હશે, એ બધું ટાઈમ ટેબલ સહિત તમને 20 તારીખ આસપાસ મળી જશે. ક્લિયર? તો ખૂબ મહેનત કરો, એન્જોય કરો. ચાલો આવજો.